વડોદરા શહેરના સફાર ગ્લોબલ સ્કૂલના પરિસરમાં કિક બોક્સિંગ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોરસ એકેડમીના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગર્વની વાત એ છે કે હોરસ એકેડમીના તમામ ખેલાડીઓએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું અને સ્ટેટ ચેમ્પિયનશિપ માટે પોતાની પસંદગી પણ નોંધાવી છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓમાં પ્રથમ પ્રતિભાશાળી દીકરીઓ વિશે વાત કરીએ. નિર્જા પટેલ, કાવ્યા શાસ્ત્રી અને કામિની તિવારી, જેણે આત્મવિશ્વાસ અને ઉત્તમ કૌશલ્ય સાથે સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે બાદ દીકરાઓ આશીષ મહતો, નિલેશ સહાની, વીર બારિયા, શરણ પટેલ, રફીનો ચૌધરી અને રિશન ચૌધરીએ પણ પોઈન્ટ ફાઇટ, મ્યુઝિકલ ફોર્મ તથા લાઇટ કોન્ટેક્ટ જેવી કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. આ સિદ્ધિ ખેલાડીઓની મહેનત, શિસ્ત અને હોરસ એકેડમીના માર્ગદર્શનનું પરિણામ છે. જો ખેલાડીઓ આવું જ પ્રદર્શન આગળ પણ ચાલુ રાખે તો અમને ખાસ તેઓ સ્ટેટમાંથી નેશનલ સ્તર સુધી પણ પહોંચી શકે તેવી તેઓમાં ક્ષમતા છે. હોરસ એકેડમી હંમેશા દેશને શ્રેષ્ઠ ખેલાડીઓ આપવાની પરંપરાને જાળવી રાખે છે.